હેલો બાળકો, જય શ્રી કૃષ્ણ. મજામાં બધા? ઓલ રાઈટ. જોઈ શકો છો નવું ચેપ્ટર આપણું પાર્ટ 2 માં ન્યુક્લિયસ છે. એ ન્યુક્લિયસ સ્ટાર્ટ કરવા આપણે જઈ રહ્યા છીએ. પહેલો જ ક્વેશ્ચન છે એ બિલકુલ સામાન્ય ક્વેશ્ચન છે. એક ખાસ નોંધ કહી દઉં કે આ ચેપ્ટર એક્ઝામની દ્રષ્ટિએ ઘણું જ અગત્યનું છે. પરીક્ષામાં ખૂબ પૂછાય છે, દાખલો પણ પૂછાય છે, પ્રશ્ન પણ પૂછાય છે. મતલબ કે એકદમ રેગ્યુલર તમે પાયાથી આ ચેપ્ટરને સમજવાનો પ્રયત્ન કરો. બરાબર? ઓકે. આપણે આની આગળનું ચેપ્ટર ભણ્યાતા એ પરમાણુ હતું અને પરમાણુનું કેન્દ્ર છે એ ન્યુક્લિયસ છે. આ પરિચય એટલા માટે મેં લખી આપેલો છે કે આ બધી વસ્તુ તમે ઘણા સમયથી ભણતા આવો છો અને આમાંની મોટા ભાગની વસ્તુની તમને બધાને ખબર છે. એટલે કે પરમાણુનું સમગ્ર દળ પરમાણુના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય અને પરમાણુના કેન્દ્રમાં નો કુલ વિદ્યુત ભાર ધન ગણવામાં આવે છે અને તેથી જ એમ કહેવાય કે પરમાણુનું કેન્દ્ર પ્રોટોનનો વિદ્યુત ભાર ધરાવે છે. અને આ પરમાણુના કેન્દ્રને વૈજ્ઞાનિકોએ ન્યુક્લિયસ એવું નામ આપ્યું. અને આ પરમાણુનું કેન્દ્ર કે જેમાં માત્ર ધન વિદ્યુત ભાર હાજર છે પ્લસ વિદ્યુત ભાર વિહીન એવા ન્યુટ્રોન અને એ ઉપરાંતના અનેક કણો પણ અંદર હાજર છે. પણ મોટા ભાગે અસરકારક કણ તરીકે પ્રોટોન અને ન્યુટ્રોન છે. પણ ન્યુટ્રોન વિદ્યુતભાર વિહીન છે એટલે ન્યુક્લિયસનો સમગ્ર વિદ્યુતભાર એ પ્રોટોનનો વિદ્યુતભાર છે તેવું આપણે ગણીએ છીએ. યાદ રાખો કે આ ન્યુક્લિયસમાં અંદર ઇલેક્ટ્રોન હોતા નથી. આ ન્યુક્લિયસની બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ફરતા હોય છે. બીજું કે સમગ્ર પરમાણુ ખૂબ મોટો આપણે વિચારીએ, પરમાણુ બહુ નાનો હોય પણ પરમાણુને આપણે વિવર્ધિત કરી અને કલ્પીએ કે એક મોટા વર્ગખંડ જેવડો, ક્લાસરૂમ જેવડો પરમાણુ આપણે ગણીએ તો આપણને એમ થાય કે એનું દળ તો ઘણું હશે. હા, એનું જેટલું પણ દળ છે એનું 99.99 જેટલું દળ માત્ર તેના કેન્દ્રમાં સલવાયેલું છે. હવે એની સામે તમે વિચારો તો કેન્દ્ર છે એ માત્ર વર્ગખંડ જેવડો પરમાણુ ગણો તો એ ન્યુક્લિયસ છે એ માત્ર નાની ટાંકણી જેટલી સાઈઝ ધરાવે છે. છતાં પણ સમગ્ર પરમાણુનું કુલ દળનું 99.9 જેટલું લગભગ દળ છે એ કેન્દ્રમાં સલવાયેલું છે એવું આપણે માનીએ છીએ. બરાબર? અને બધી રીતે તમે વિચારો તો ન્યુક્લિયસ છે અતિ સૂક્ષ્મ. કેવું છે? અતિ સૂક્ષ્મ. બરાબર? તો આટલી સામાન્ય બાબત તમને બધાને ખબર છે. તો દરેક પરમાણુમાં બધો જ ધન વિદ્યુતભાર તેના કેન્દ્રમાં સંકેન્દ્રિત થયેલો હોય એટલે કે સમગ્ર પરમાણુનું મોટા ભાગનું દળ પણ તેના કેન્દ્રમાં સંગ્રહિત થયેલું હોય, સંકેન્દ્રિત થયેલું હોય, જેને પરમાણુનું ન્યુક્લિયસ કહેવામાં આવે. ન્યુક્લિયસની ત્રિજ્યા પરમાણુની ત્રિજ્યા કરતા 10⁴ ગણી નાની છે. ગણી નાની છે, જે રુથરફોર્ડના આલ્ફા કણ પ્રકીર્ણન પરથી જાણવા મળેલું છે. ટૂંકમાં ન્યુક્લિયસનું પરિમાણ સમગ્ર પરમાણુના પરિમાણની સાપેક્ષે અતિ કેવું છે? સૂક્ષ્મ છે. એટલે કે ન્યુક્લિયસનું કદ પરમાણુના કદ ના 10⁻12 ગણું છે. 10⁻12 એટલે બહુ નાનું કહેવાય. આમ પરમાણુ લગભગ ખાલી ગોળો છે. જો પરમાણુને એક વર્ગખંડ જેવડો વિચારીએ તો તેમાં ન્યુક્લિયસ એક ટાંકણીની ટોચ જેટલા માપનું હોવા છતાં પણ તેનું દળ એ પરમાણુના સમગ્ર દળના લગભગ 99.99% થી પણ વધુ છે. એટલે કે કોઈ પણ પરમાણુના દળનું મુખ્ય કારણ એ ઇલેક્ટ્રોન અથવા તો બહારની કક્ષામાં ફરતા ખુલ્લા અવકાશને કારણે નથી પણ ન્યુક્લિયસને કારણે છે એવું આપણે સમજી શકીએ. ન્યુક્લિયસનો ધન વિદ્યુતભાર એ પ્રોટોનનો જ ધન વિદ્યુતભાર છે
તટસ્થ પરમાણુમાં તેનું મૂલ્ય ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર જેટલું જ હોય છે. એટલે પરમાણુ તટસ્થ પરમાણુ હોય, દાખલા તરીકે કાર્બન 6 નંબરનું તત્વ આપણે બોલીએ છીએ કે જેનો પરમાણુ ક્રમાંક 6 છે, તો તેમાં તટસ્થ કાર્બનમાં 6 પ્રોટોન અને 6 ઇલેક્ટ્રોન, પણ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર માઈનસ છે, પ્રોટોનનો વિદ્યુતભાર પ્લસ છે. ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની બહાર છે જેનો વિદ્યુતભાર -Zd હોવાથી ન્યુક્લિયસ એટલે કે પ્રોટોનનો વિદ્યુતભાર +Zd થાય. તટસ્થ માટે ન્યુક્લિયસના પ્રકારને ન્યુક્લાઇડ પણ કહેવામાં આવે છે અને તેને ZXa વડે દર્શાવાય છે, અથવા આ A છે એને અહીંયા પણ લખવામાં આવે છે ઘણી વખત. બરાબર, એટલે ગભરાઈ ના જવું. A નું સ્થાન ઉપર પણ છે, ડાબી બાજુ અને જમણી બાજુ ગમે તે તરફ દર્શાવેલું હોઈ શકે. દર્શાવાય છે જ્યાં x બરાબર તત્વનો પ્રકાર, z બરાબર પરમાણુ ક્રમાંક એટલે કે પ્રોટોનની સંખ્યા કે જે કેન્દ્રમાં હોય, ન્યુક્લિયસમાં હોય, a બરાબર પરમાણુ દળાંક કે જેને ન્યુક્લિઓનની સંખ્યા પણ કહેવાય છે. શું કામે? કારણ કે a બરાબર z વત્તા n. z માં પાછળ કોણ આવે? z એટલે પ્રોટોન, ઓન, અને ન્યુટ્રોન એટલે બેયનું ભેગું નામ આપી દીધું ન્યુક્લિઓન. બરાબર, જ્યાં n એટલે ન્યુટ્રોનની સંખ્યા. દાખલા તરીકે યુરેનિયમના ન્યુક્લિયસને 92 યુરેનિયમ 232 વડે દર્શાવીએ આપણે, કારણ કે એના સમસ્થાનિક પણ છે. તો z બરાબર 92, a બરાબર 232, તેથી a બરાબર z પર n પ્લસ n પરથી n બરાબર 232 માંથી તમે 92 બાદ કરશો એટલે કેટલા વધશે? 140. જુઓ 2 2 0 બરાબર, 9 ને 4 13 અને 1 140. તો 140 કોણ છે? ન્યુટ્રોનની સંખ્યા. પ્રોટોનની સંખ્યા માત્ર 92 છે અને તટસ્થ યુરેનિયમ હોય તો ઇલેક્ટ્રોન પણ બાહ્યતમ કક્ષામાં 92 હોય. બરાબર, આવા અનેક તત્વોના ઉદાહરણો તમે લઈ શકો તેમ છો, પણ આપણે પરિચયમાં એક ઉદાહરણ આપી અને સંતોષ માનવાનો. ઓકે, તો આ બધી પ્રાથમિક વસ્તુઓ છે, એમાંથી તમને પૂછી શકાય એક્ઝામમાં. એ આવા આંકડાઓને થોડાક યાદ રાખવાનો પ્રયત્ન કરજો. બરાબર, ઉદાહરણમાં એવું જરૂરી નથી કે તમે યુરેનિયમનું ઉદાહરણ આપો, અન્ય કોઈ પણ તમે ઉદાહરણ આપી શકો છો, પણ આ વસ્તુ છે એ ફિક્સ છે કે પરમાણુની ત્રિજ્યા કરતા 10⁴ ગણી નાની છે અને તેનું કદ 10⁻² ગણું છે. બરાબર, ન્યુક્લિયસનું કદ પરમાણુના કદના 10⁻² ગણું છે, એટલે કે એ નાનું છે. ન્યુક્લિયસનું કદ સાઈઝ નાની છે. બરાબર, તો આપણે ગુજરાતીમાં કહીએ છીએ નાનું પણ નાગનું બચ્ચું. બરાબર, એમ ન્યુક્લિયસ છે એ નાગનું બચ્ચું તમે કહી શકો. ઓલરાઈટ, ક્લિયર? તો લખી લેજો બાળકો. બરાબર, યસ બાળકો, પરમાણુના દળના એકમ AMU અથવા U ને વ્યાખ્યાયિત કરી તેનો કિલોગ્રામ સાથેનો સંબંધ મેળવો. સામાન્ય રીતે આપણે કોઈ પણ પદાર્થ કે વસ્તુ છે એનું દળ કિલોગ્રામમાં માપતા હોય, ગ્રામમાં પણ માપીએ, મિલીગ્રામમાં માપીએ, માઇક્રોગ્રામમાં માપીએ, પણ પરમાણુ કે જે નરી આંખે દેખાતો નથી એનું દળ આપણે માપવાનું હોય તો કિલોગ્રામ, ગ્રામ, મિલીગ્રામ આ બધા એકમો ખૂબ જ મોટા પડે. એટલે ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં એક બીજો એકમ કે જેને કહેવામાં આવે છે એટમિક માસ યુનિટ, અથવા એને U વડે પણ દર્શાવાય છે, કે જેને દળનો જ એકમ કહેવાય અને ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં જ દળનો એકમ કહેવાય બાળકો. બરાબર, અને આ એકમને વ્યાખ્યાયિત કાર્બન પરમાણુ પરથી કરવામાં આવે છે. 6C12 6 નંબરનું તત્વ કાર્બન કે જેનો પરમાણુ દળાંક 12 છે, એટલે કે તેમાં 12 માંથી 6 બાદ કરો તો પ્રોટોન 6 છે અને ન્યુટ્રોન પણ 6 છે. આવા કાર્બન 12 પરમાણુ કે જે વિદ્યુતની રીતે તટસ્થ અને અનુત્તેજક એવા કાર્બન 12 પરમાણુનું કુલ દળ ના 12માં ભાગને એક U કહેવામાં આવે.
એટલે કે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ અને અનુત્તેજક એવા કાર્બન 12 પરમાણુના કુલ દળના 12મા ભાગને એક U અથવા એક ANU કહેવામાં આવે. યાદ રહી ગયું બરાબર? તો આપણી પાસે સૌથી પહેલા દળ હોવું જરૂરી છે કાર્બનનું. તો કાર્બનનું દળ લગભગ 1.99 જેટલું આશરે. તમારે પૂર્ણ આંકડો તમને યાદ ના રહે તો ટેન્શન નહીં રાખવાનું, બરાબર? અને ગુણાકારમાં 10 ની ઓછા 26 ઘાત ભાગ્યા 12 કરશો એટલે તમને એક આંકડો મળશે કે જેનો ઉપયોગ આપણે ખૂબ જ દાખલામાં કરવાનો છે. એક U બરાબર 1.66 * 10⁻⁻27. જેવી રીતે ખૂણાનો એકમ ડિગ્રી હોય તો એનો ગણતરી ન થાય એનું રેડિયનમાં રૂપાંતરણ કરીને જ આપણે ગુણાકાર ભાગાકાર કરતા હોઈએ છીએ. તેવી રીતે પરમાણુનું દળ છે એ તમને હંમેશા રકમમાં ANU એટલે કે U માં આપેલું હોય તો ગણતરી કરતી વખતે આપણે તેનું રૂપાંતરણ કિલોગ્રામમાં અચૂક કરવું પડે. બરાબર? ક્લિયર? અને બીજી એક પ્રોબ્લેમ છે, એ પ્રોબ્લેમ આપણે હમણાં સોલ્વ કરશું કે એક જ તત્વના જુદા જુદા પરમાણુ હોય તો તેના દળ એક સરખા તમે લઈ શકતા નથી. એક પ્રોબ્લેમ આ છે. બીજો પ્રોબ્લેમ એ છે કે મોટા ભાગના પરમાણુના દળ હાઇડ્રોજન પરમાણુના દળના પૂર્ણ ગુણાંકમાં જોવામાં આવેલા છે, પણ આમાં કેટલાક તત્વો એવા છે કે જે અપવાદ છે. દાખલા તરીકે ક્લોરીન. તો ક્લોરીન નું દળ, પરમાણુનું દળ 35.46 અથવા 47 U જેટલું મળેલું છે કે જે હાઇડ્રોજન પરમાણુના પૂર્ણ ગુણાંકમાં નથી. તો આવા પરમાણુના દળ પણ છે કે જે અપવાદ છે. બરાબર? તો હવે જોઈ લઈએ એક વખત આપણે ઉડતી નજર કરી જાય કે પરમાણુના દળો અતિ નાના હોવાથી તેને કિલોગ્રામમાં દર્શાવવા યોગ્ય નથી. તેથી આ માટે તેનો નવો એકમ એટમિક માસ યુનિટ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ANU ની વ્યાખ્યા વિદ્યુત તટસ્થ અને અનુત્તેજક એવા 6C12 પરમાણુના કુલ દળના 12મા ભાગને એક ANU અથવા એક U કહેવામાં આવે છે. બરાબર? એક U = 6C12 પરમાણુનું કુલ દળ છેદમાં 1.992647 × 10⁻26/12. તેથી 1U = 1.66059. એમાંથી 059 આપણે ગણતરી વખતે લખતા નથી, માત્ર 1.66 × 10⁻27 કિલોગ્રામ જ લખીશું. ઓકે? જુદા જુદા તત્વના પરમાણુ દળના U માં મૂલ્યો હાઇડ્રોજન પરમાણુના દળના પૂર્ણ ગુણાંકની નજીકમાં હોવાનું જણાયું છે. નજીકમાં હોય, મોટા ભાગના, બધા જ નહીં. આમ છતાં તેમાં કેટલાક અપવાદ છે. દાખલા તરીકે ક્લોરીન પરમાણુનું દળ 35.46 U છે અપૂર્ણાંકમાં, કે જે હાઇડ્રોજન પરમાણુના પૂર્ણ ગુણાંકમાં નથી. ભલે અપૂર્ણાંકમાં હોય પણ 98, 99 આવું હોય તો નજીક ગણી શકો તમે, પણ આ તો 46 છે. પરમાણુ દળનું વધુ ચોકસાઈપૂર્વકનું માપન માસ સ્પેક્ટ્રોમીટર વડે કરવામાં આવે છે. ભૂતકાળમાં ગુજકેટની એક્ઝામમાં આવા ક્વેશ્ચન પણ પૂછાયેલા છે કે પરમાણુ દળનું વધુ ચોકસાઈપૂર્વકનું માપન કરવા માટે નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ કરવો. બિલકુલ સિમ્પલ છે, ભલે પૂછાય રેર કેસમાં પણ પૂછાય. બરાબર? ઉપરાંત એક જ તત્વના વિવિધ પરમાણુ કે જે સમાન રાસાયણિક ગુણધર્મ ધરાવતા હોય, બધાના રાસાયણિક ગુણધર્મ સમાન હોય, તેઓના દળ જુદા જુદા હોઈ શકે છે. આ આપણે આ ક્વેશ્ચનની અંદર સેન્ટેન્સ લખ્યું, એમાં ના નથી. હવે આપણે આના પછીનો જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન અહીંયા સમાશે તો નહીં પણ સમજાવી શકાશે, તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આ છેલ્લું વાક્ય છે, તમે જુઓ બરાબર. 6C12, 6C13, 6C14 દેખાય છે. એના પછી બીજું ઉદાહરણ ખાલી આપું છું. 92 યુરેનિયમ 232, 92 યુરેનિયમ 235, 92 યુરેનિયમ 238,
હવે આમાં શું તમને જણાય છે? કેમિસ્ટ્રીમાં તમે ભણી ચૂકેલા છો ભાઈ. એક જ તત્વના જુદા જુદા પરમાણુ છે કે જેમના પરમાણુ ક્રમાંક સરખા જ હોય પણ તેમના પરમાણુ દળાંક અલગ અલગ હોય તો તેવા એક જ તત્વના જુદા જુદા પરમાણુઓ એકબીજાના સમસ્થાનિક કહેવામાં આવે. હવે આપણે ઉપર લખ્યું છે વાંચો. એક જ તત્વના વિવિધ પરમાણુ કહેવાયા જે સમાન રાસાયણિક ગુણધર્મ ધરાવે છે છતાં તેમના દળ જુદા જુદા હોઈ શકે. બધા માટે હોય એવું નથી. દાખલા તરીકે તમે ક્લોરીન પરમાણુ લ્યો તો ક્લોરીન છે એ 13 નંબરનું તત્વ છે. 13 ક્લોરીન 35 અને 13 ક્લોરીન 37 દાખલા તરીકે. બરાબર? તો આ બે તમે લેશો તો આ બે એકબીજાના સમસ્થાનિક છે. ઓકે, આટલું સમજાણું? જેમ આ છે એમ જ આ છે. પણ આમાં પ્રોબ્લેમ હતો. પ્રોબ્લેમ એ હતો કે તેના આ સમસ્થાનિક છે જુદા જુદા, તેમના દળનું પ્રમાણ અલગ અલગ હતું. દાખલા તરીકે તમે આ ક્લોરીન લ્યો તો એમાં 75.4% કેટલા ટકા? 75.4% 34.98 યુ ધરાવે છે દળી. આટલા ટકા પરમાણુનું દળ આટલું છે અને બાકી બચ્યું કેટલું મને કયો? 24.6 આટલાનું 36.98 યુ છે. મતલબ કે સમસ્થાનિકોમાં એવું જરાય જરૂરી નથી કે એનું દળ ફિક્સ હોય. આપણે તો ક્લોરીનનું દળ છે 35.46 લીધું, તો તમે ક્લોરીનનું ફિક્સ દળ કેવી રીતે ગણી શકો? એક ડબલ દળ છે એટલે કે આટલા ટકાનું આટલું દળ છે ને આટલા ટકાનું આટલું દળ છે. તો વૈજ્ઞાનિકોએ આ આંકડો કેવી રીતે મેળવેલો હશે? તો આ આંકડો મેળવવા માટે એનું ભારિત દળ મેળવવામાં આવે છે. કેવું દળ? ભારિત દળ. ભારિત દળ બરાબર 75.4 ગુણ્યા 34.98 વત્તા 24.6 ગુણ્યા 36.98 ના છેદમાં ભારિત દળ છે એટલે 100 અને આનું મૂલ્ય લગભગ 35 પોઈન્ટ ઉપર મળેલું છે એ 47 મળે. તો એ આની નજીકનું દળ થયું. આટલા યુ. આ જુદા જુદા સમસ્થાનિકોના દળના પ્રમાણ જુદા જુદા હોય ત્યારે તેઓનું ભારિત દળ લઈ અને તે દળને ગણતરીમાં લેવામાં આવે. આવું જ બીજું ઉદાહરણ તમને હું આવા સમસ્થાનિકો 3 છે 1H1 1H2 અને 1H3. બરાબર? અને જો આ 1H1 1H2 1H3 હોય તો આનું નામ હાઇડ્રોજન છે, આ ડ્યુટેરોન છે અને આ ટ્રિટિયમ છે. આ ત્રણે ત્રણ છે એ હાઇડ્રોજન પરમાણુના સમસ્થાનિક છે. એમાંથી સૌથી હલકો ફૂલકો 1H1 છે. કયો છે? 1H1. હવે આ 1H1 પરમાણુનું સમગ્ર દળ તમે લ્યો તો એ દળનું કેન્દ્ર છે એ ન્યુક્લિયસ છે અને આ ન્યુક્લિયસનું દળ હમણાં જ આપણે વાત કરી કે 99.9% જેટલું કુલ દળ પરમાણુનું એ ન્યુક્લિયસમાં સલવાયેલું હોય. તો અત્યારે આખા પરમાણુનું દળ માપો તમે તો 1.00728 આશરે આટલા યુ જેટલું આનું દળ જોવા મળે છે હલકામાં હલકા. પણ એ તત્વના 99.99 તમે કાઢશો તો એ તમારું 728 કુલ દળ તમારું 783 છે. સોરી, અને હવે તમે 99.99 કાઢશો એટલે 1.00728 યુ હવે આવશે. હવે આ દળ આપણે કેમ નક્કી કર્યું? તો કે આના 99.99 આપણે ગણી લીધા. પણ તમે ધ્યાનથી સાંભળો
કે આ જે 783 છે એનું મૂલ્ય તમે નક્કી કરો 99.99, એને બદલે એક કામ કરો ને, એક જ ઇલેક્ટ્રોન હોય, કારણ કે એમાં એક પ્રોટોન છે તો એક ઇલેક્ટ્રોન હોય ને, તો એક ઇલેક્ટ્રોનનું દળ આમાંથી બાદ કરી નાખો, એટલે કે આમાંથી તમે 0.0055 u કે જે u માં એક ઇલેક્ટ્રોનનું દળ છે એ તમે બાદ કરી નાખશો એટલે તમને આ દળ મળી જશે કે જે 99 ની પરસેન્ટેજની આસપાસ છે, 99.928 ની આસપાસ છે, બરાબર. તો મારો તમને કહેવાનો મતલબ એ હતો કે આ જે તત્વો સમસ્થાનિક છે એ બધા જ સમસ્થાનિકોના દળના પ્રમાણ અલગ અલગ હોય ત્યારે તેમનું ભારિત દળ નક્કી કરવામાં આવે છે. એટલે આવા આપણે આના પછીના ક્વેશ્ચનમાં બંને ઉદાહરણ આપવાના છે. ભારિત દળ આનું તમે ન શોધો તો કાંઈ વાંધો નહીં, પણ આનું ઉદાહરણ આપણે આપવાનું છે ને આનું ક્લોરીન માટે ભારિત ઉદાહરણ આપશું ને. અહીંયા વધારે સમજાવવા માટે મેં તમને 3-4 ઉદાહરણ આપ્યા છે, એટલા બધા પણ પ્રશ્નના જવાબમાં તમારે લખવા જરૂરી નથી. ઓકે, તો અત્યારે આ ક્વેશ્ચન છે એ તમે સૌથી પહેલા લખી લ્યો, એના પછી હું તમને આ ક્વેશ્ચન અહીંયા આખો લખી દઉં છું. યસ બાળકો, આ પ્રશ્નનો જવાબ આપણે સમજી લીધો છે, પણ પ્રશ્ન બરાબર જોજો, કારણ કે પ્રશ્ન બે રીતે પૂછી શકાય કે સમસ્થાનિક એટલે શું અને વિવિધ સમસ્થાનિકોના સાપેક્ષ પ્રમાણને આધારે પરમાણુનું દળ કેવી રીતે મળે તે ઉદાહરણ આપી સમજાવો અથવા પરમાણુના પ્રકારો ઉદાહરણથી સમજાવો. સામાન્ય રીતે ઉપર મુજબ વધુ પ્રશ્ન પૂછાતો હોય કે જેમાં ચોખવટ કરવામાં આવે, બરાબર, અને તમને એવું કહે કે ભાઈ એક જ ઉદાહરણ લઈને સમજાવો, તો આમાં આપણે બે ઉદાહરણ લીધા છે તો એક જ ઉદાહરણ લઈને સમજાવવાનું, બરાબર. એટલે ક્વેશ્ચન જોવાનું. વ્યાખ્યા: એક જ તત્વના છતાં દળમાં અલગ અલગ હોય તેવા પરમાણુને એકબીજાના આઇસોટોપ્સ કહેવામાં આવે છે. આઇસોટોપ્સ ગ્રીક ભાષાનો શબ્દ છે, એનું ગુજરાતી થાય સેમ પ્લેસ. સેમ પ્લેસ નો મતલબ એમ કે તમારા આવર્ત કોષ્ટકમાં એક જ સ્થાન ઉપર જે તત્વ છે એના અલગ અલગ પરમાણુઓ છે. દાખલા તરીકે પરમાણુ ક્રમાંક સમાન હોય, દાખલા તરીકે 6C12, 6C13, 6C14, તો આ 6 નંબરનું તત્વ તમારા આવર્ત કોષ્ટકમાં 6 નંબર ઉપર જ હોય, છતાં એ કાર્બનના 3 અલગ અલગ પરમાણુ હોય, તેઓના દળ પણ અલગ અલગ હોઈ શકે, પ્રમાણ પણ અલગ અલગ હોઈ શકે. લગભગ દરેક તત્વ ઘણા બધા સમસ્થાનિકોનું મિશ્રણ હોય છે તેવું જાણવા મળેલું છે. વિવિધ સમસ્થાનિકોનું સાપેક્ષ પ્રમાણ જુદા જુદા તત્વોમાં જુદું જુદું હોય. હવે એ જ આપણે સમજવાનું છે કે આ પ્રમાણ જુદું જુદું હોય તો શું કરવું. તો કે દાખલા તરીકે 13 ક્લોરીન 35, બરાબર, 13 નંબરનું તત્વ છે ને ક્લોરીન, કે નથી? સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, જો ગણી લ્યો. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન. ભાઈ 17 નંબરનું તત્વ છે, બરાબર. આ 17, 13 નહીં, ક્લોરીન. તમારે લખવું જરૂરી નથી, પણ મેં વધારે સ્પષ્ટતા માટે લખેલું છે. ના દળ અનુક્રમે 34.98 અને 36.98 u છે, જે હાઇડ્રોજન પરમાણુના દળના પૂર્ણ ગુણાંકની નજીક છે. પણ બે દળ કેમ ગણવા? તો આ ક્લોરીન પરમાણુનું દળ ગણવું કેમ? તો એને માટેનો રસ્તો એ કે તેઓનું પ્રમાણ નક્કી કર્યું કે ભાઈ આ 36.98 કેટલા ટકા છે, તો કે 75.4, અને 34.98 કેટલા ટકા, તો કે 75.4, અને 36.98% 24.6. તેથી તેઓનું સરેરાશ દળ આ બે સમસ્થાનિકોના ભારિત સરેરાશ ને આધારે લેવામાં આવે તો ભારિત કેમ મળશે, બરાબર. તો ક્લોરીનનું સરેરાશ દળ 75.4, 34.98, 24.6, 36.98 ભાગ્યા 100, તો 35.47 u મળ્યું, કે જે આપણું 35.46 હતું એની નજીક છે. જે ક્લોરીનના ખરેખર દળની સાથે શું ધરાવે છે? સામ્યતા ધરાવે છે. એનો અર્થ એમ થયો કે આવી રીતે શોધી શકાય. ઉદાહરણ 2,
હાઇડ્રોજન પરમાણુના ત્રણ સમસ્થાનિકો 1h1 1h2 1h3 છે જેઓને હાઇડ્રોજન ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ કહેવાય. તેઓના દળ અનુક્રમે 1.00783 2.0141 યાદ રાખો આપણે આંકડા અને 3.0160 u છે. તેમાંથી સૌથી હલકા પરમાણુના દળ 1.00783 u ના 99.98% દળ ન્યુક્લિયસ એટલે કે એક પ્રોટોન. ભાઈ એક પ્રોટોન કેમ મેં લખ્યો? કારણ કે હાઇડ્રોજન પરમાણુમાં એક જ પ્રોટોન હોય ભાઈ અને એક ઇલેક્ટ્રોન હોય નું દળ છે. તે ગણતા પ્રોટોનનું દળ તમને 728 મળે. 783 ને 728 ઘટી ગયું. બીજી રીતે એમ પણ કહેવાય આ 99.98 તમે ન ગણો તો 1.0078983 એ આખા પરમાણુનું દળ છે. એમાં ઇલેક્ટ્રોન આવી ગયો તો એક જ ઇલેક્ટ્રોન છે તો એનું દળ આપણે u માં લઈને બાદ કરી નાખીએ તો ઇલેક્ટ્રોનનું દળ 0.00055 u બાદ કરવાથી પણ આપણને આ દળ પ્રાપ્ત થઈ જાય. આમાંથી તમારે આ બાદ કરવું પડે. બરાબર? હાઇડ્રોજન પરમાણુના આ સમસ્થાનિકો છે ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ એ કુદરતમાં મળતા નથી કારણ કે એ અસ્થાયી છે. એ જન્મતા વેત જ એનો નાશ થાય છે. પરંતુ પ્રયોગશાળામાં કૃત્રિમ રીતે શું કરી શકાય? ઉત્પન્ન કરી શકાય. બરાબર? તો મગજમાં રાખજો કારણ કે આવા અલગ અલગ પ્રમાણ માટેના ઘણી વખત દાખલા પણ તમને પૂછાય છે. ઓકે? યસ બચ્ચે લોગ, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, સમજવા જેવો અને મજાનો ક્વેશ્ચન. ન્યુટ્રોનની શોધ કેવી રીતે થઈ તે ટૂંકમાં સમજાવી, તેનું દળ કેવી રીતે નક્કી કરવામાં આવ્યું તે પણ સમજાવો. હવે તમે બધા જાણો છો, પહેલા સમજાવી દઉં છું. 1h1 એના બે સમસ્થાનિકો આપણને 1h2 અને 1h3 આવા મળ્યા. મતલબ કે આને તમે ડ્યુટેરિયમ કહો છો, આને તમે ટ્રિટિયમ કહો છો. આ ઓરિજિનલ હાઇડ્રોજન છે કે જેમાં એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન છે. પણ આ ઉપર જે બતાવે છે પરમાણુ દળાંક છે જે પરમાણુના દળનું સૂચન કરે. એટલે આ ત્રણેયની તમે સરખામણી કરો તો 1:2:3 ના પ્રમાણમાં તેનું દળ છે. એનો એમ થાય કે આ સમસ્થાનિકમાં આના કરતા એક એકમ દળ વધુ છે. હવે આ દળ વધારે શું કામ છે? ભાઈ ત્રણેયનો ન્યુક્લિયસ છે ધારો કે, તો ત્રણેયના ન્યુક્લિયસમાં એક પ્રોટોન છે. તો આ પ્રોટોનની સાથે અન્ય કોઈ ઘટક આ બેયમાં હોવો જોઈએ. સૌથી પહેલા તો આટલું સિમ્પલ અવલોકન થયું કે આની અંદર 2 અને 3 કાંઈક હોવા જોઈએ અને એનું દળ પણ પ્રોટોનના દળના એકમમાં જ દર્શાવવામાં આવે. એટલે કે એનું દળ લગભગ પ્રોટોન જેટલું જ નથી, 100% પ્રોટોન કરતા થોડુંક વધારે છે. બરાબર? એકનું દળ 1.00866 u જેટલું મળ્યું હતું. અને હમણાં જ આપણે વાત કરી કે ભાઈ પ્રોટોનનું દળ 1.00783 u જેટલું છે. પણ આ બે દળને લગભગ સરખું ગણીએ તો એમ પણ કહી શકો તમે કે આ જે વધારાના કણ છે એ આ પ્રોટોનના દળના લગભગ પૂર્ણ ગુણાંકમાં આપણને પ્રાપ્ત થાય છે. હવે આટલી વસ્તુની શોધ થઈ ગયા બાદ એનું નામ હજી પડ્યું નહોતું કે એને ન્યુટ્રોન કહેવાય. પણ યુકેના વૈજ્ઞાનિક જેમ્સ ચેડવિકે ઈસવીસન 1932 માં 2He4 કે જે આલ્ફા કણનો ન્યુક્લિયસ છે એને બેરિયમ ઉપર મારો ચલાવવામાં આવ્યો. એટલે જ્યારે આલ્ફા કણનો મારો બેરિયમ ઉપર ચલાવવામાં આવ્યો ત્યારે તેમાંથી ચોક્કસ
તટસ્થ વિકિરણનું ઉત્સર્જન થયું કે જે વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ હતું. હવે આ તટસ્થ વિકિરણ કોણ છે એ ત્યારે ખબર નહોતી કોઈને. હા, એટલી ખબર હતી એ સમયમાં, કારણ કે આપણે આગળનું ચેપ્ટર ભણી ગયા છીએ. ઈસવીસન 1900 થી 1905 ના ગાળામાં ફોટોન વિશેની સંપૂર્ણ શોધ થઈ ચૂકેલી હતી અને ફોટોન વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ છે તેવી પણ ખબર હતી. એટલે બે ઘડી તો ચેડવિકે પણ એવું માન્યું કે આ તટસ્થ વિકિરણ છે એ ફોટોન હોવો જોઈએ. એટલું જ નહીં, પણ આ તટસ્થ વિકિરણ જો હલકા ફુલકા તત્વો એટલે કે નાઇટ્રોજન છે, કાર્બન છે, બરાબર, એવા જે હલકા તત્વો છે, હિલિયમ છે, એના ઉપર આપાત કરવામાં આવ્યું તો તેમાંથી પ્રોટોનનું ઉત્સર્જન મેળવી શકાતું હતું. એટલે ખબર તો પડી ગઈ કે આ તટસ્થ વિકિરણ કોઈ જેવું તેવું નથી, શક્તિશાળી છે. પણ ફોટોન ગણવો એને એ વ્યાજબી નહોતું. શું કામે? કારણ કે ફોટોનની ઊર્જા એ પ્રચંડ ઊર્જા હોય. એટલે કે આલ્ફા કણ નો અહીંયા મારો ચલાવ્યા પછી જે તટસ્થ વિકિરણનું ઉત્સર્જન થાય એની ઊર્જા બહુ મોટી ન હોવી જોઈએ. એટલે કે આ તટસ્થ વિકિરણની ઊર્જા કરતા આ ફોટોનની ઊર્જા ની તો ખબર હતી એ વધારે મળતી હતી, વધારે હોવી જોઈએ. પણ નિયમ પ્રમાણે આ ફોટોનની ઊર્જા આ વિકિરણ કરતા ભલે મોટી હોવી જોઈએ, પણ એ મોટી ઊર્જા એટલી બધી ફોટોન જેટલી ઊર્જા એ ધરાવતા નહોતા. એના ઉપરથી ખબર પડી કે આ ફોટોન નથી. પછી ચેડવિકે 32ની સાલમાં તેનું નામ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ એવો ન્યુટ્રોન એવું નામ આપેલું છે. અને આ ન્યુટ્રોનનું દળ આટલું છે અને આ દળ ને તમે કિલોગ્રામમાં દર્શાવો તો 1.6437 લગભગ ગુણ્યા 10⁻⁻27 કિલોગ્રામ જેટલું પ્રાપ્ત થતું હતું. ઉપરાંત એ પણ ખબર પડી કે ન્યુટ્રોન છે એ મુક્ત અવસ્થામાં રહી શકતો નથી. કદાચ તમે એને લઈ આવવાનો પ્રયત્ન કરો તો મેક્સિમમ 1000 સેકન્ડ સુધી તે જીવી શકે, એના પછી તે નાશ પામે. પણ આ ન્યુટ્રોન જો ન્યુક્લિયસની અંદર હોય તો તે સ્થાયી અવસ્થામાં પોતાનું જીવન ગાળી શકે છે. અંદર એને કોઈ બોલાવે નહીં, એ નાશ ના પામે. બરાબર? તો એનો જીવનકાળ આ રીતનો ન્યુટ્રોનનો નક્કી કરવામાં આવ્યો. અને આ બધી બાબતો માટે ઊર્જા સંરક્ષણ અને વેગમાન સંરક્ષણના સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને આ ફોટોનની ઊર્જા કે જે ફોટોનની ઊર્જા જો ફોટોન હોય તો એ ઊર્જા અહીંયા ઉત્સર્જિત વિકિરણ કરતા વધુ હોવી જોઈએ એવું નક્કી કરવામાં આવ્યું હતું. તેથી એવું નક્કી થયું કે આ ઊર્જા વધારે નહોતી, એટલે તે ફોટોન નહોતો. હોવી જોઈએ વધારે, હતી નહીં. ઓલરાઈટ? ક્લિયર? લખવાનું ઘણું બધું ઓછું છે, સમજવાનું જ ઘણું બધું વધારે છે. ઓલરાઈટ? ચાલો. યસ બચલો. 1H2 ડ્યુટેરિયમ અને 1H3 ટ્રિટિયમ એ હાઇડ્રોજન પરમાણુના સમસ્થાનિકો છે. તમને ખબર છે જે દરેક એક પ્રોટોન ધરાવે છે, પરંતુ તેઓના દળના ગુણોત્તર 1:2:3 ના પ્રમાણમાં છે. હાઇડ્રોજનને લઈ લીધો, હાઇડ્રોજન માટે 1, ડ્યુટેરિયમ માટે 2, ટ્રિટિયમ માટે 3. તેથી 1H2 અને 1H3 ન્યુક્લિયસ પ્રોટોન ઉપરાંત કાંઈક તટસ્થ બીજું વધારાનું દ્રવ્યમાન ધરાવતા હોવા જોઈએ, કારણ કે ત્રણેયમાં પ્રોટોન તો એક જ છે. પણ પરમાણુ દળાંક વધતો ગયો. રાઈટ? આ દ્રવ્યમાન પ્રોટોનના દળના લગભગ પૂર્ણ ગુણાંકમાં હોય છે. આ અધિતર્ક ઈસવીસન 1932 માં સૌપ્રથમ જેમ્સ ચેડવિકે ચકાસ્યો હતો. તેણે એવું જોયું કે જ્યારે બેરિયમ પર આલ્ફા કણોનો મારો ચલાવવામાં આવે ત્યારે તેમાંથી
તટસ્થ વિકિરણ ઉત્સર્જાય છે જો આ વિકિરણને હિલિયમ, કાર્બન કે નાઇટ્રોજન જેવા હલકા ન્યુક્લિયસમાંથી પ્રોટોનને ઉત્સર્જિત કરી શકે છે. બરાબર? તો ઊર્જા સંરક્ષણ આની જરૂર નથી. આ વિકિરણને ઊર્જા સંરક્ષણ અને વેગમાન સંરક્ષણના નિયમો લાગુ પડતા જણાવ્યું કે જો તટસ્થ વિકિરણ પ્રોટોનનું બનેલું હોય તો તેની ઊર્જા બેરિલિયમ ન્યુક્લિયસ પર આપાત કરતા મળતી ઊર્જા કરતા કેવી હોવી જોઈએ? વધુ હોવી જોઈએ. તેથી ચેડવિકે આ તટસ્થ વિકિરણનું નામ શું આપ્યું? ન્યુટ્રોન આપ્યું. અને તેનું દળ ઊર્જા સંરક્ષણના નિયમ પરથી નક્કી કરતા તે લગભગ 1.00866 U એટલે કે 1.6437 × 10⁻⁻27 કિલોગ્રામ જણાયું છે, જે લગભગ પ્રોટોનના દળની કેવું છે? એકદમ નજીક છે. એટલે જ આપણે અહીંયા લખ્યું હતું કે પ્રોટોનના દળના પૂર્ણ પૂર્ણાંકમાં હોય. ઓકે, ક્લિયર? આ હોવી જોઈએ પણ હોતી નથી. બરાબર? વધુ હોવી જોઈએ પણ હતી નહીં. એટલે જ ફોટોન નથી પણ ન્યુટ્રોન છે એવું ચેડવિકે નક્કી કરી નાખ્યું. ઓલરાઈટ, ચાલો લખી લેજો. યસ બાળકો, આઇસોબાર, સમદળીય અને આઇસોટોન શબ્દો ઉદાહરણથી સમજાવો. આ બે ટૂંકમાં આપણે વ્યાખ્યા આપવાની છે. વ્યાખ્યા યાદ રાખવા માટે ઉદાહરણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ ધ્યાન પર ખાસ રાખજો. એમને તમે વ્યાખ્યા લખશો તો ઘણી વખત માર્ક્સ પણ નથી મળતા, પૂછાય તો. ઉદાહરણ ફરજિયાત છે. બરાબર? તો 1H3 2He3. હવે આ બે પરમાણુ અલગ જ હોય કારણ કે બેના પરમાણુ ક્રમાંક જુદા છે, પરમાણુ દળાંક સમાન છે. તો તેઓ એકબીજાના શું કહેવામાં આવે? આઇસોબાર. એટલે કે સમાન પરમાણુ દળાંક એ ધરાવતા ન્યુક્લિયસ ને એકબીજાના આઇસોબાર કહેવામાં આવે. બીજું ઉદાહરણ 82 Pb 214 83 બિસ્મથ 214 વગેરે. આઇસોટોન, ન્યુટ્રોનની સંખ્યા સમાન પરંતુ પરમાણુ ક્રમાંક Z તથા પરમાણુ દળાંક A અલગ અલગ હોય તેવા ન્યુક્લિયસને એકબીજાના આઇસોટોન કહેવાય. દાખલા તરીકે મર્ક્યુરી 80 નંબર, ઓરમ સોનું 79 નંબર, આ 198, આ 197. હવે આમાંથી આ બાદ કરશો ને આમાંથી આ બાદ કરશો એટલે મૂલ્ય સરખું મળશે. મતલબ કે આ બેમાં પરમાણુ ક્રમાંક જુદા છે, પરમાણુ દળાંક જુદા છે, છતાં ન્યુટ્રોનની સંખ્યા સેમ છે. 36 ક્રિપ્ટોન 86 37 રૂબિડિયમ 87. આ બેમાં પણ આ જ રીતે તમે વિચારી શકો. આ વ્યાખ્યા વધારાની આપેલી છે. આઇસોમર, કેટલાક ન્યુક્લિયસ માટે Z અને A ના મૂલ્યો સમાન હોવા છતાં તેના રેડિયોએક્ટિવ ગુણધર્મો જુદા જુદા હોય તો તેમને એકબીજાના આઇસોમર અથવા તો સમઘટકો કહેવામાં આવે. દાખલા તરીકે 35 બ્રોમિન 80 આવા સમઘટકને શું ધરાવે છે? એક જોડ ધરાવે છે. ઓકે, તો સિમ્પલ વ્યાખ્યાઓ છે પણ નીચે MCQ આપેલો છે. બરાબર? એટલે તમને ખ્યાલ આવે કે આના ઉપરનો MCQ ક્યાંક ને ક્યાંક પૂછાતો હોય. 6C14 5 બોરોન 12 અને 7 and 13 માંથી 6C12 ના અનુક્રમે આના અનુક્રમે આઇસોટોપ, આઇસોટોન અને આઇસોબાર ન્યુક્લિયસ ક્યાં છે? હું કહેવાનો નથી, તમારી પાસે વ્યાખ્યા છે. આઇસોટોપ્સની વ્યાખ્યા પણ આપણે આગળના ક્વેશ્ચનમાં આપેલી છે કે જેમાં પરમાણુ ક્રમાંકના મૂલ્યો સરખા પણ પરમાણુ દળાંકના મૂલ્યો જુદા જુદા હોય તો તેવા એક જ તત્વના બે અલગ અલગ પરમાણુઓ હોય કે જે પરમાણુ એક જ કહેવાય છતાં પણ બંનેને એકબીજાના શું કહેવામાં આવે છે? આઇસોટોપ્સ. કારણ કે તેમના દળ અલગ અલગ હોય. બરાબર? તો આમાંથી ક્યાં છે ક્રમમાં? આમાંથી જો આમ અનુક્રમે છે. અનુક્રમેનો મતલબ કે આઇસોટોપ આ ત્રણમાંથી પેલો કયો? આઇસોટોન. આમાંથી કોણ એના પછી? આઇસોબાર. કોણ? એટલે ક્રમ નક્કી કરવાનો છે. બરાબર? અને એ તમારી વ્યાખ્યાના આધારે તમે ક્રમ નક્કી કરી શકશો. તો શું તમે બાળકો આટલું કરી શકશો? ઓકે, વેરી ગુડ. તો
ચાલો આજે આટલું જ. જય શ્રી કૃષ્ણ.